જૈન સમાજની શોભાયાત્રા પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ થતાં ડભોઈ નગરમાં નીકળી ભવ્ય શોભાયાત્રા ડભોઈમાં ધામધૂમથી કરાઈ પર્યુષણ પર્વની ઉજવણી જૈન સંપ્રદાય દ્વારા પર્યુષણ પર્વની અત્યંત શ્રદ્ધા ભક્તિથી કરાઈ ઉજવણી 28 દિવસ સુધી નકોડા ઉપવાસ અને તપ આરાધના દ્વારા કરાઈ ઉજવણી પૂર્ણાહુતિ પ્રસંગે મંગળવારે સાંજે નગરમાં નીકળેલી ભવ્ય શોભાયાત્રા જૈન વાગા ખાતેથી બેન્ડ વાજા ઢોલ નગારાના સથવારે ચાંદીના રથ તેમજ બગી ગાડીઓમાં મહાવીર સ્વામીને બિરાજમાન કરી શોભાયાત્રા નીકળી। શોભાયાત્રા વકીલના બંગલા પાસે લાલ બજાર ટાવર થઈ વડોદરી ભાગોળથી પરત જૈન વગા ખાતે પહોંચી। નગરજનો દ્વારા શોભાયાત્રાનું ઠેર ઠેર પુષ્પથી સ્વાગત તેમજ ભગવાનનું પૂજન કરાયું। શોભાયાત્રામાં જૈન સમાજના તપસ્વીઓ સાથે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા। શોભાયાત્રામાં ભક્તિ સંગીત સહિત ગરબાની રમઝટ જામતા નગરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી। દર્ભાવતી તીર્થ મુકામે પર્યુષણની પૂર્ણાહુતિ બાદ આજ રોજ શોભાયાત્રા જે ખૂબ ધામધૂમથી નીકળવાની હતી એ અત્રે અહીંયા પૂર્ણ થાય છે। અહીંથી વકીલના બંગલેથી લાલ બજાર ટાવર આસિયાના બિલ્ડિંગ થઈ અને ટાવર થઈને જૈન વાગામાં પરત થઈ છે। એમાં હાથી બગ્ગી ઘોડા રથ બે બેન્ડ અને બહારથી પણ આમંત્રિત મહેમાનો ખૂબ સંખ્યામાં પધારેલ। વરઘોડો કાઢવાનું કારણ શું? આ અમારી વર્ષો જૂની પરંપરા છે। પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ નિમિત્તે આ એક અમારી શાસનની શોભાયાત્રા દર વર્ષ કાઢવામાં આવે છે। આજ રોજ કાઢવામાં આવી। કયા કયા રથ હોય છે અંદર? રથ અમારો ત્યાં વર્ષો જૂનો ચાંદીનો રથ છે, એ બળદગાડાથી અમે એને જોડીએ છીએ। સુપન ગાડી જેમાં મહાવીર સ્વામી ભગવાનના 14 સ્વપ્ન અંદર ચાંદીના મૂકેલા હોય છે। એમાં ઇન્દ્રધ્વજની ગાડી પણ હોય છે, પારનું હોય છે, સુપન હોય છે, દરેક વસ્તુ એમાં સમાવેશ કરવામાં આવે છે।